નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે જ્યારે આપણે અંબોડમાં છે ત્યારે આપણે મિની પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન તો કરી લીધા। હવે હું આપને મહાકાળી માતાજીની નજીક આવેલા નવગ્રહ મંદિર અને તેમની એક્ઝેક્ટ સામે આવેલા ભગવાન શિવના દર્શન કરાવીશ। તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય। મિત્રો, આ છે નવગ્રહ મંદિર, જે ગાંધીનગરથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીં 9 ભગવાન બિરાજમાન છે, તો આપણે દરેક ભગવાનના દર્શન કરીશું। સૌથી પહેલાં આપણે શનિદેવના દર્શન કરીશું। મિત્રો, આપણે શનિદેવના દર્શન કરી લીધા, હવે આપણે કેતુદેવના દર્શન કરીએ। હવે કેતુદેવ બાદ આપણે ગુરુદેવના દર્શન કરીએ। મિત્રો, મારી સાથે તમે પણ દર્શન કરતા રહેજો। તો હવે આપણે દર્શન કરીશું બુધદેવના। હવે ત્યાંથી આપણે થોડાક આગળ વધીએ તો આવશે શુક્રદેવ। તો મિત્રો, તમે પણ દર્શન કરતા રહેજો। હવે આપણે આગળ વધીએ તો આવ્યા છે ચંદ્રદેવ। ચંદ્રદેવને નમન કર્યા બાદ આગળ વધીએ તો આગળ આવે છે મંગળદેવ। હવે મંગળદેવ બાદ આપણે દર્શન કરવા જઈ રહ્યા છે સૂર્યદેવના। તો મિત્રો, આ રહ્યા સૂર્યદેવ। હવે થોડાક આગળ આપણે વધીશું તો દેખાશે રાહુદેવ। તો હવે આપણે રાહુદેવના પણ દર્શન કરી લીધા। હવે આપણે ડાયરેક્ટ ફરીથી શનિદેવના દર્શન કરીએ। તો આ રહ્યા શનિદેવ। તો મિત્રો, મેં તમને તમામ 9 ભગવાનના દર્શન કરાવી દીધા। આઈ હોપ તમને પણ દર્શન કરીને સારું લાગ્યું હશે। મિત્રો, આ સુંદર મજાનું મંદિર છે જ્યાં 9 ભગવાન બિરાજમાન છે। તો હવે આપણે ભગવાન શિવના દર્શન કરીશું। મિત્રો, આ છે ભગવાન શિવનું મંદિર, જ્યાં શિવરાત્રિમાં અને શ્રાવણ મહિનામાં લોકોની ભારે ભીડ જોવા મળે છે। દર સોમવારે પણ ભક્તો અહીં આવે છે ભગવાનના દર્શન કરવા માટે। તો મિત્રો, આપ પણ દર્શન કરી લો। મિત્રો, મંદિરની બહાર આ છે ગણપતિ દાદા। તો આપણે એના પણ દર્શન કરીએ અને ત્યારબાદ હનુમાન દાદાનું પણ મંદિર છે, તો આપણે એના પણ દર્શન કરી લઈએ। તો આ છે હનુમાન દાદા। મિત્રો, ડુંગરની વચ્ચે આવેલું આ નવગ્રહ મંદિર ખૂબ જ રમણીય છે। જો તમે મિની પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે તો આ મંદિરની વિઝિટ પણ જરૂરથી કરજો। અહીં તમને શાંતિનો અનુભવ થશે અને આ એક પાવન મંદિર છે। જે પણ લોકો મિની પાવાગઢના દર્શન કરવા માટે આવે છે તે અહીં એકવાર વિઝિટ કરવા તો જરૂરથી આવે છે। જો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।